નમસ્કાર. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. આ યુક્તિને સાર્થક કરી લોખંડી મનોબળ ધરાવનાર મીરાબાઈ ચાનુએ. હમણાં તમે જાણ્યું કે કોમનવેલ્થ ગેમ્સ સમાપન જે થયું ગ્લાસ્ગોમાં, એની અંદર પહેલો ગોલ્ડ મેડલ એમને મેળવ્યો અને સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની પ્રથમ મહિલા. આવો કે લોખંડી મનોબળ હોય અને બુલંદ ઈરાદો હોય તો પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો લક્ષ્ય પ્રત્યે સમર્પણ હોય તો દુનિયાનું કોઈ પણ શિખર સર કરી શકાય છે. આ વાત સાબિત કરી મીરાબાઈ ચાનુએ. એમના જીવન વિશે આપ જાણતા હશો, કદાચ ન જાણતા હો તો થોડીક એમના વિશે વાત. પરિવારની દીકરીઓને, દીકરાઓને, યુવતીઓને, યુવાનોને પણ આ સંદેશો પહોંચાડવો, પ્રેરણા મળે એવી છે વાત. ધન્યવાદ દેવલ થોરિયા સરનો કે જેમને મહિલા જગતની અંદર મીરાબાઈ ચાનુના જીવનને ઉજાગર કર્યું છે. લખે છે કે સફળતા ક્યારેય રાતોરાત નથી મળતી, એ માટે મહેનત કરવી પડે છે. ઉદાહરણ છે એમનું મીરાબાઈ ચાનુ, વેટ લિફ્ટર. કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલો વેટ કેટેગરીમાં કુલ 190 કિલો વજન ઉપાડ્યું. ભારતીય વેટલિફ્ટરે સ્નેચમાં 85 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 105 કિલો વજન ઉપાડ્યું હતું. મીરાબાઈ ચાનુનો આ સતત ત્રીજો કોમનવેલ્થ ગોલ્ડ મેડલ છે. ક્યાંના છે એની જીવન ઝરમર થોડી જોઈએ તો મણિપુરના ઇમ્ફાલની અંદર, ઇમ્ફાલથી લગભગ 20 કિલોમીટર દૂર નાંગ પાર્ક કાંગચિંગ નામનું એક ગામ છે. ત્યાં 8મી ઓગસ્ટ મહિનામાં એમનો જન્મ થયો. 1994માં મીરાબાઈ ચાનુનો જન્મ થયો. એમનો પરિવાર ખૂબ સામાન્ય. મીરાબાઈના પિતા સાઈખમ કૃતિ મેઈની બંધ વિભાગની અંદર લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકે કામ કરતા અને માતા એંગમી લીમા ઘર સાથે દુકાન પણ ચલાવતા અને આ રીતે પરિવારની આર્થિક સ્થિતિને ટેકો આપતા. મીરાબાઈના પરિવારની અંદર 6 ભાઈ બહેનોમાં પોતે સૌથી નાના. મીરાબાઈ ચાનુ ફક્ત 12 વર્ષના હતા ત્યારે 16 વર્ષના મોટા ભાઈ સાઈખોમ સંતોમ્બા મેઈતે સાથે ગામ પાસે જંગલમાં લાકડા કાપવા ગયા. ભાઈ લાકડાનો ભારો ઉચકી નહોતો શકતો તો તેને મીરાબાઈએ સરળતાથી ઉચકી લીધો. પરિવારજનોને ત્યારે ખ્યાલ આવ્યો કે આ બાળકીમાં કાંઈક ખાસ છે, ગોડ ગિફ્ટેડ છે. મીરાબાઈના ભાઈ બહેન અને કઝિન ભાઈઓ ફૂટબોલ રમતા હતા, પણ એમાં તેમને રસ પડ્યો, જે અંગે તે કહે છે કે ફૂટબોલ રમવું મને ગમતું, પરંતુ એમાં કપડાં ગંદા થતા હોવાથી મજા નહોતી આવતી. મારે કંઈક એવી ગેમ રમવી હતી કે જેમાં કપડાં ગંદા ન થાય. મીરાબાઈ કહે છે કે મારા કાકાનો દીકરો તીરંદાજ રમતો હતો, એમાં કપડાં સ્વચ્છ રહેતા હતા, સ્ટાઇલિશ પણ. એટલે ભાઈ સાથે ઇમ્ફાલના ખુમાન લમ્યક સ્ટેડિયમમાં હું ગઈ. એ વખતે કોઈ તીરંદાજીનો અભ્યાસ નહોતા કરતા, પણ વેઇટ લિફ્ટિંગની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. હું ત્યાં જોવા ઊભા રહી, મને રસ પડ્યો અને મણિપુરની વેટલિફ્ટ કુંજરાની દેવી વિશે મેં જાણ્યું અને મને પણ આગળ વધવાની ઈચ્છા તીવ્ર બની. વેટલિફ્ટિંગની ટ્રેનિંગ મેળવી મારા માટે સૌથી મોટો પડકાર હતો, કારણ કે તાલીમ કેન્દ્ર ઘરેથી ઘણું દૂર હતું. રોજ ત્યાં પહોંચવું આર્થિક રીતે પણ પરવડે એમ નહોતું. આવા સમયે રેતી પથ્થરોમાં વહન કરતા સ્થાનિક ટ્રક ડ્રાઈવરોએ મને ખૂબ મદદ કરી. તેઓ મને રોજ વિના મૂલ્યે લિફ્ટ આપતા. આજે એ લોકોને પણ ગર્વ થાય છે. મીરાબાઈએ જ્યારે વેઇટ લિફ્ટિંગમાં ઓલિમ્પિક મેડલ જીત્યો
પછી એ તમામ ટ્રક ડ્રાઈવરોને ઘરે બોલાવીને આદરપૂર્વક જમાડેલા અને એમનો આભાર માન્યો. મીરાબાઈ કહે છે કે જો આ ડ્રાઈવર ભાઈઓ ન હોત, એમનો મને સપોર્ટ ન મળ્યો હોત, તો હું આ શિખર સુધી પહોંચી શકી ન હોત. આટલી વિનમ્રતા. મીરાબાઈ ચાનુએ પોતાની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ઐતિહાસિક સફળતાઓ મેળવી છે. 2014ના ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલોગ્રામ સિલ્વર મેડલ જીતેલો, 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં અદ્ભુત પ્રદર્શન કરેલું અને ગોલ્ડ મેડલ મેળવેલો, 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવી દેશનું નામ રોશન કરેલું, 2017માં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામના વર્ગમાં 194 કિલોગ્રામ વજન ઉપાડી અને ગોલ્ડ મેડલ જીત્યા. દરેક મહાન રમતવીરના જીવનમાં એક તબક્કો એવો આવે છે કે ત્યારે નિષ્ફળતાનો સામનો કરવો પડે. 2016ના રિયો ઓલિમ્પિક્સમાં વખતે મીરાબાઈનો બહુ કડવો અનુભવ થયો હતો અને ત્યાં ત્રણેય પ્રયાસમાં વજન ઉચકાવવામાં નિષ્ફળ ગયા હતા. પણ આગળ જ્યારે લખાઈ ગયું હતું કે કહેતા હતા કે ડીડ નોટ ફિનિશ, ડીડ નોટ મૂવ અહેડ, હવે આગળ વધશે નહીં. પણ 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં પાછા ફર્યા, એટલા જ નહીં ઐતિહાસિક રીતે પાછા ફર્યા અને ત્યારથી પાછું વળી જોયું નથી. મીરાબાઈ ચાનુ માને છે, આ વાત મહત્ત્વની છે એમના જીવનમાંથી, પોતે માને છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો તમારી પાસે લક્ષ્ય પ્રત્યે સમર્પણ હોય તો દુનિયાનું કોઈ પણ શિખર સર કરી શકાય છે.